ભલામણ તો ખૂબ આપણને સારી કરે, સંતો છે, આવી સતી નારીઓ છે, ભજનાનંદી પુરુષો છે, પણ એ જે ખુશી બતાવે એ પ્રમાણે આપણે હાલી તો એવા અનુભવ થાય. જે આ માર્ગ બતાવે છે એ પ્રમાણે આપણે કાયમ હાલવું પડે. લાભ જ લેવો હોય તો બેહો એકાંતમાં, ખુશી બતાવો પાર. પણ બાપુએ ન કીધું જેને જે માર્ગથી જવું હોય સત્ય પ્રાપ્ત કરી શકે, જેને જે માર્ગ એટલે સત્યનો જ માર્ગ, સત્યનો જ માર્ગ. ખુશી અપાર છે, પણ જેને જ્યાંથી લાગુ પડે ત્યાંથી ખુલી જાય. બ્રહ્મના તાળા ઉઘડે એમ કીધું. બ્રહ્મને ઓળખવા પડે ને આપણે, બ્રહ્મ ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, કેવી રીતે એ પ્રાપ્ત થાય. લાગે ભજનમાં એક તાર, બ્રહ્મના તાળા ઉઘડે ને પછી ભજનમાં એક તાર લાગવા મળે. આ બે સુર વાગતો હોય આગળ માય કેમ વાગે તો આમ બહુ જામે નહીં, એમ ગાવા વાળા ને સાંભળવા વાળા બધા નોખું ભાગે. પ્રથમ ધારણા રાખો, પ્રથમ ધારણા બાંધવી પડે. આપણે ધીર ગંભીર રહેવું પડે. જે વસન આપ્યું, જે ખુશી બતાવી છે નામની વસનની, નીમું બારું બોલવું નહીં. આપણે હવે આમ ભલામણ કીધી છે. આપણે કઈ બંધારણ નો એટલે આને ધારણા એટલે અગાઉ કીધું, ધારણા બાંધી આમ ગાઢા મોઢે ને આમ ગોણી મોઢે બહુ બોલ્યા નહીં કરવાનું, ગપાટા નહીં માર્યા કરવાના એમ. એટલે એને કીધું નીમ બારું બહુ બોલવું નહીં. વાણી જે છે એને નીમમાં લાવતા જાય ધીરે ધીરે. ધારણા રાખો ધીર ગંભીર. આહાર તો સત્વગુણી કરવો કાયમ. સત્વગુણી આહાર નો એટલે આપડા નકરું માંસ મટન કે લહણ ડુંગળી એનો પણ નહીં. સત્વગુણી આહાર એટલે સત્સંગ નો હોય, સારી વાણી સાંભળવી, જે આપણો લાભ નો હોય સત્ય માટેનો એ ગ્રહણ કરી લેવું, એ પણ સત્વગુણી આહાર છે. પછી ધ્યાન માટે પણ ભજન માટે જે નડે છે એ આહારનો પણ ત્યાગ કરી દેવો. આપણે ઘણી ફેર વાત કરી છે ભાઈ ધ્યાન યોગમાં બેહવું હોય, ભજનમાં બેહવું હોય, એના માટે ડુંગળી લસણ નડે છે. શું કામ? કે વાયુ જે છે એ આપણે બેસી એટલે પ્રાણને શાંત નથી થવા દેતો, સીધો ગળે આવે. આપણે પ્રાણને શાંત કરવો છે. ક્યાં કરવો છે? નાભી. જે નામ વસન આપ્યું આપણને ખુશી બતાવી, ખુશીને કળ મવડાઈ જાય. પછી શું થાય? કારણ આહાર આપણો સત્વગુણી નથી થયો. પછી સાવી આમ ગમે એટલી સીધી હોય ને તો અંદર કળ મવડાઈ જાય. એમાં અહીંયા વાયુ જે છે, વાયુ શાંત ન થાય. કારણ આહાર તમો ગુણી છે. જે લસણ છે, ડુંગળી છે કે માંસાહાર છે એ પ્રાણને શાંત નથી થવા દેતો. તમે સિંહ જોજો, સતત હલ્યા કરતું હોય છે, શાંત નહીં હોય. જે માંસાહારી આહારી છે ને એ શાંત ન હોય, સંસળતા છે એનામાં ખૂબ. એમ આજે આમાં માનવમાં પણ મનુષ્યમાં જે આ લસણ છે, ડુંગળી છે, એવા તામસિક જે ખોરાક, એમાં આજે મસાલાઓ જે છે, મરી મસાલાઓ એ ક્યાં વિસ્તારને માટે કામ લાગે છે, ક્યાં પ્રાંત માટે કામ લાગે છે, એમાં પણ ભેદ છે. યોગ સાધના કરવી છે, ભજન કરવું છે. આગળ કીધું ને વાયુ ઉખળે, ઓટ કરાવ્યા કરે, શાંત ક્યાં થાય? પ્રાણ. એટલે એને કીધું ને ભાઈ લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં, ખુશી બતાવો પાર. ખુશી તો ઘણી છે, લાડ છે, બ્રહ્મના તાળા ઉઘડશે હોય. પણ હવે આપણે આજ હાલો જામી જાય એમ છે, ખેહી લઈ તો કેમ મેળાવે? તો જોરદાર સુગંધ આવે છે, જમાવટ પાડી દઈએ ગળા સુધી, આમ ઠાઠ સુધી. પ્રાણ લેવાની જગ્યા ન રહી હોય.
તાળું ઉઘડે નહીં બ્રહ્મનું. પછી ગંગા સતીએ ભલામણ કહી ખટમાં રહે એકાંતમાં આસન નાખી. ખટમાસ એટલે 6 મહિના. ત્યારે અડધો યોગ થયો કહેવાય. ત્યારે અડધો યોગ. પછી અભ્યાસ જાગવા મળે ધીરે ધીરે. જે નામ વસન આપ્યું છે આપણે, મંત્ર આપ્યો હોય ને, પેલા આસન તો નાખવું પડે. આપણે 15 દી એક ઠેકાણે ન બેહતા હોય. એક આસન નાખીને એક જગ્યાએ કે રૂમ જ્યાં હોય ત્યાં. એમાં વિવેક છે, મર્યાદા છે. જે રોજ આસન નાખતા હોય ધ્યાન માટેનું, એક ને એક જ આસન હોવું જોઈએ, એક ની એક જગ્યા હોય. પછી ભલે આપણે એક જ રૂમ હોય પણ જ્યાં બેહતા હોય રોજ, ભલે ગમે એટલો કલબલ થતું હોય, આપણે બેઠા રહેવાનું. ગમે એટલો દેકેરો થતો આપણે એમ જ મનથી માની લેવું. બધું મનથી જ માનવાનું છે. હું એકાંતમાં જ બેઠો છું. ગમે એટલા ફોનમાં વાતો કરતા આજુબાજુ, આપણે માનો દેકારો ચાલુ છે પણ હું એકલો બેઠો છું. ક્યારે જ એક કળ ખુલશે. રમત છે પ્રાણ ને. એટલે આ રૂપે વાત કરી ગંગા સતીએ. ગંગા સતીએ સવરભેદની ખૂબ વાતો કરી છે. અષ્ટાંગ યોગની આખી વાત કરેલી છે. 52 ભજનમાં જુઓ વસનની વાત કરી છે. વસનની કુશી જડી જાય, વસન જો સમજાય જાય તો આ બધા તાળા ખોલે એમ છે. નકર ખોલે એમ નથી. પણ આસન સિદ્ધ અને શુદ્ધ બે કરવું પડે એમ છે. જે આપણે આસન આપણને બતાવ્યું હોય, સીધા આસન છે, સુખ આસન છે, પછી નીચે જે બેસવી છે આસન, આપણો ધાબળો હોય, કામળો હોય, સારું કોઈ આસન હોય. રોજ એટલે રોજ પૂર્વ મુખ અને ઉત્તર દિશામાં એ બાજુ મુખ મોઢું રાખીને આપણે ધ્યાનમાં બેસવાનું. જે નામ વસન મળ્યું હોય એ દ્રઢતા પૂર્વક, વિશ્વાસ પૂર્વક. એટલે એની ન્યાજ વાત કરી ને, લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં. પછી તમે આમ સમૂહમાં બેઠા છો તો એકાંતમાં થઈ શકશો. એ કુશી તમને આવડી જાય. આપણે વાત કરી જો ને, કે ગમે એટલું આમ હોંગાટ હાલતો હોય તો તમે એકલા બની જાવ. પણ ક્યારે અભ્યાસ કર્યો હોય ત્યારે એ અભ્યાસને આપણે સમજવા મળીએ. પછી સુરતાથી થઈ કે નકર વાતો પણ કરીએ બસ નૂરતા સુરત થી ભજન કર્યા કરીએ. પણ સુરતા શું છે, નૂરતા શું છે એની ખબર જ ન હોય આપણે. મોટા મોટા અક્ષરો પકડી લઈએ આપણે, બ્રહ્મ જ્ઞાનના અક્ષરો પકડી લઈએ, પણ હકીકતની અંદર આપણને ખબર ન હોય આ સુરતા છે શું અને નૂરતા શું છે. આ સાવી જડી જાય. ખટ માસ એકાંતે આપણે આખો દિવસમાં કેટલી ફેરવી નાખીએ આસન. આમ બેહવામાં આસન હરખું આપણું ન હાલતું હોય. બેહવા આમ સાનું મનું માળા કેવું કઈ નામ વસન કાંઈ નહીં તો એમ બેહી નો એકતા આપણે બે એકી છે કાણી કરવામાં કાણી કરે કે પછી આમ લાંબા થઈ જાય. તો ભજનની વાત કેટલી કઠિન છે. એમાં સુરતાની વાત તો કેટલી કઠિન, એનાથી કરતા વધારે કઠિન. એટલે નિત અભ્યાસ, રોજ અભ્યાસ છે ને તો થશે, ન થાય એવું નથી બેન. કારણ કે આને કરી બતાવ્યું ને, લેખિત કરી દીધું. ખટમાસ રહે કાંતે, આસન રાખી અડધો યોગ પ્રાપ્ત થઈ જશે. પછી અભ્યાસ જાગ્યા કરે. પણ ક્યારે આહારમાં ખૂબ ધ્યાન રાખવું પડશે. કૃપાની વાત તો પછી છે, બાપુએ કૃપાની વાત ઘૂમ કરી ને, ગુરુની કૃપાની વાત. પણ આપણે કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે સ્થાને પહોંચી ગયા. કૃપા હું આમ બોલી જાવ, જાવ તમારું બધાનું કલ્યાણ થઈ જવાનું, તેમ થઈ જવાનું કલ્યાણ થઈ જવાનું કલ્યાણ તમને કેમ લાગે? ના ના આપણે નો થાય એમ નહીં, ખોટે ખોટે આ ન પડે. પંથે પોતાને હાલવું પડે. તો તમે બોલો ને, જાઓ તમારું કલ્યાણ થાય બધાનું, મને એટલું આપી દો, પણ તો તારું જ કલ્યાણ ન થઈ જાય. તો પુરુષાર્થ કરવો પડશે બધાને. સંતો મહાપુરુષો અવતારો છે, આપણે માર્ગ બતાવે છે. પુરુષાર્થ આપણે પોતે પોતાને કરવો પડે છે.
સાધના છે, ભજન છે, પોતે પોતાને કરવું પડશે. એનો પાવર મળે, એની કૃપા મળે. ક્યારે પણ આપણે રસ્તો કાપી તો ને. હવે મારા ડેલા બહાર જ નીકળું, મારે ઓલી શેરી ક્યાં કરાવશે, જૂનું ગામ ક્યાં કરાવશે, એમ ક્યાં જ મેળ આવે. હું બહાર નીકળું થોડોક હાલું તો ગામ આવે ને. આ વસ્તુ શું છે? ભજન શું છે? તર્કવાદ નથી. આ તર્કવાદ ની વાત નથી. આપણે પહોંચીએ નહીં તર્કવાદમાં. તો તર્કવાદમાં આપણે ન પહોંચીએ. આપણે જાતા નથી તર્કવાદમાં. સીધી વાત છે. આપણે રસ્તો પોતે પોતાને કાપવો પડશે. હું પ્રસાદ લઉં મને ઓટકાર આવે, ભૂખ્યો બેઠો મને કેમ ઓટકાર આવે? ભૂખ્યા ઓટકાર આખા જુદા હોય આવે, પાસા મારે. આજે આનંદ છે. જે ભજન કર્યો છે એને જે અનુભવ થયો છે એને ઓટકાર આવે, આનંદ આવે છે. જે ઢોંગ છે એનો આનંદ નથી કે આ ખુલ્લી જાય કેમ થાય, એમ થાય ને. હોય આપણે ઉશીના પૈસા લાવ્યા ને વ્યાજા પૈસા લાવ્યા મોજ કરતા કેટલી કામ. અત્યારે ટાઢી વાંચી હોય ને બાજુ વાળાને કોટ પહેર્યો, ઓલો ભલે ટાઢ નો ધ્રુજતો હોય તો એમ થાય કોટ તો મારો પહેર્યો ને ભલે ની દીકરો આગળ માગી લેતો થાય ને. આપણે એનો કોટ પહેર્યો ને તો આપણે આમ તો ધ્રુજતા કેમ ભાઈ આગળ તેને દઈ દેવો પડશે આગળ. પણ અત્યારે પહેર્યો છે મોજ કેટલી એમ ન થાય તો એ ન થઈ શકે. વ્યાજવા લાવ્યા તો એમ થાય દેવા તો પડશે જ. આમ ટોપી હું કરતી નથી દેવા તોય તેમ એમ થાય ખારું એમ 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 અંદરનો માયલો. એટલે વાત અંદરની ભીતરની વાત. એટલે કીધું ને જે કાંઈ આપણે પુરુષાર્થ કર્યા વિનાનું છે ને એમાં મજા નહીં આવે. બાપુએ કેમ કીધું આમ દેવું દેવું, એટલે એનો ભાવાર્થ શું થતો? પણ એમાં અર્થ હતો ભાઈ દેવું તો આમ અહીં દેજો હોય એમ જ થઈ જાય. પાછો બાપુ આમ જો આમ સાન હોત કીધી છે થોડુંક દેજો બાપુ ને એમ કહેવાનો ભાવાર્થ શુદ્ધ. હકીકત જે દેવાનો આનંદ છે પણ બહુ મુશ્કેલ. ભજન નથી એક અમન ને સમન ઉડાડે પૈસાનો નહીં પાર, પણ કાઢવું બહુ મુશ્કેલ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય બહુ મુશ્કેલ. એટલે આ વિચારો જે છે એ ક્યાંથી ઉદ્ભવે? ભજન થકી, સત્કર્મ થકી ઉદ્ભવે. સારા વિચારો જે છે ને સત્કર્મો આપણે કરવા મળીએ એટલે સારા વિચારો ઉત્પન્ન થવા મળે. પણ પેલા આપણે ઓલા બધા આમ થોર નાખી દીધા હોય ને, કપાસની ગાંઠી કેમ ખડકી દે એમ ખડકેલા હોય ને આડા આવે એ નડે હોય. સત્કર્મ કરશું ને ત્યારે જ નડશે, પેલા નહીં નડે પાછા. સત્કર્મ આપણે જયારે શરૂ કરશું, ભજન કરશું તો એ આખું ફિલ્મ શરૂ થાય, ફાઇટિંગ શરૂ થાય. આજે કલ્પનાઓ કરેલી છે, સંકલ્પ કરેલા છે ને, જે કર્મો કરેલા છે શરૂ થાય. આપણે વાત લગભગ હોય કે ભજન કરવા બેથી કંટાળો બહુ આવે, આ વિચારો બહુ આવે, પણ એ આપણા કરેલા વિચારો છે. આપણે એવા થર જમાવેલા છે. એટલે ભજન થકી કપાય બધી વસ્તુ જે છે ને, કર્મો જેટલા કર્મો થઈ ગયા હોય. એટલે એને કીધું ખટ માસ રહે કાંતે આસન નાખી તો અડધો યોગ પ્રાપ્ત થાય છે, પછી અભ્યાસ જાગવા મળશે. પણ આહારનું ધ્યાન રાખવાનું. ડુંગળીની જરૂર ન હોય, લહણની જરૂર ન હોય તો એવું નહીં ખાવાનું. ભજન કરવું હોય, ધ્યાન કરવું હોય. અને કેમ કે ઓટકાર આવે છે અને તમો ગુણી છે, તામસિક, મગજને એકદમ ચલન બનાવે છે. જરૂર ન હોય તો નહીં ખાવાનું. રજોગુણી બહુ કાર્ય કરવો હોય થોડું થોડું ખાવાનું. શારજી પાંચ દીએ બહુ નહીં ખાવાનું. હું તો શેરીમાં ચડી તેમને કે આપણે લહણ છે એટલે આપણે તો કઈ હાલ છે નહીં. બાપુ ઘણી ફેર બહુ મજા આવે છે, લેવાનું થોડુંક આ તો નથી લેવું. આપણે એટલે આપણે મકમતા હોય છે, આવ્યો હમ તો નહીં લેવાની. એટલે હું મારી મકમતાની વાત નથી કરતો કઈ. તમને નહીં આપણે જે હું કીધું રૂઢી પાળવી રીત, જો એની વાત કરી છે, એની વાણી આપણે સાંભળવી છે, વાણી ગાઈ છે, તો હું કામ કહી છે એની ઉપર આપણે હાલી છે. આટલી એટલી મહેનત કરી અને આપણને કહે છે કે આ જે તમારે લાભ જ લેવો હોય તો આ પ્રમાણે હાલો. બરોબર વાત છે. તો વાણીનો વિવેક કે ભાઈ આ એટલે રાજી થાય એવા મહાપુરુષો જે આત્માઓ જે છે તો એ રાજી થાય. કેમ કે સાર્થકતા આપણે કરીએ ધીરે ધીરે.
આપણે ખાવા હાટું થોડા જીવી છીએ? એટલે આ વિવેક ગંગા સતી બહુ વિવેક ઉપર ભાર મૂક્યો, વસન ઉપર ભાર મૂક્યો, નામ ઉપર ભાર મૂક્યો એને. એટલે સાધક સિદ્ધ અને શુદ્ધ છતાં એને વિવેક તો કેમ વિવેકની વાત કરી, વિવેક એને રાખ્યો અંતિમ છેડા સુધી. આપણે મહાપુરુષો જોવો, આત્માના દર્શન કરી લીધા હોય, પરમાત્માના દર્શન કરી લીધા હોય, મંદિરે જતા જ હોય, હે વિધિ વિધાન કરતા હોય. શું કામ કરતા હોય? કે પરંપરા સતત ચાલુ રહે, માર્ગ શરૂ થઈ હાટું એ હાટું. નિમ બારું એટલે કીધું નિમ બારું બહુ બોલવું નહીં. આખી વણાટ લઈ દીધી વાણી. એટલે આવી કમાયું જે છે નથી ખાધું તોય વોટ કરાવે. જો લહણ એટલે વાયુ શાંત ન થવા દે. એક આહાર અમુક એવો આવી જાય એટલે વાયુને શાંત ન થવા દે એટલે વોટ કરાવ્યા કરે. બોલ્યા કરી, ગાયા કરી, વોટ કરાવ્યા કરે. એ આપણામાં મિસ્ટેક છે, આપણે ગોતતી નહીં છીએ. અને ગોતલી જડી જાય તો પાછું આપણે પાળીએ નહીં. આપણી મિસ્ટેક છે, આપણી ખામી છે. એટલે જે કમાયું પારખવી હોય, જો ભજન કરવું હોય, પોતે પોતાના દર્શન કરવા હોય, અને આ બધું પોતા માટે છે. ભજન છે પોતે પોતા માટે. આગળ કીધું રામ રતન ધન પાયો, એ પોતા માટે. આવી કમાઈ કરવા માટે, પોતે પોતાના આનંદ કરવા માટે ભજન કરવું, નામ વસન લેવું.